ધોરાજી શહેરના સોના ચાંદીના વેપારીઓ માટે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન ઉપલેટા રોડ ખાતે કરવામાં આવ્યું હતું। દર વર્ષની જેમ આ વખતે પણ મોટી સંખ્યામાં વેપારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં રાજકોટના પદાધિકારીઓ દ્વારા સોના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। ખાસ કરીને હોલમાર્કિંગ, સરકારની નવી ગાઈડલાઇન્સ અને અન્ય સંબંધિત મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી। ધોરાજી શહેર સોના ચાંદી એસોસિએશનના પ્રમુખ સુરેશભાઈ લાઠીકરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં વેપારી એસોસિએશનના મેમ્બરો અને અન્ય વેપારી ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। મારું નામ સુરેશભાઈ જયંતિલાલ લાઠીકરા। હું ધોરાજી સોના ચાંદી વેપારી એસોસિએશનનો પ્રમુખ અને છેલ્લા 6 વર્ષથી હું સેવા આપું છું। અત્રે આજે ધોરાજી ખાતે સોના ચાંદી વેપારી એસોસિએશનની મીટિંગ મળેલ। તેની અંદર ભારતીય માનક બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડ BIS રાજકોટ ખાતેથી માનનીય સાહેબ શ્રી અમર શર્મા આજરોજ અત્રે ધોરાજી પધારેલ અને ગોલ્ડના હોલમાર્કના દાગીના અંગેની સમજૂતી આપેલ દરેક વેપારીઓને અને કારીગરોને। ધોરાજીની અંદર લગભગ 100 વેપારી અમે અહીંયા અત્રે ધરાવીએ છીએ અને તેની અંદર દાગીનાની અંદર હોલમાર્ક, HUID નવા કાયદા મુજબની સમજણ અને ગ્રાહકને કેવી રીતને તમે દાગીનો વેચી શકો, કેવી રીતનું અંદર હોલમાર્ક મારી શકો, કઈ રીતનું આ તે દરેક સમજૂતી સાહેબશ્રીએ રૂબરૂ આપેલી।